કારણ કે એકની એક વસ્તુ અરીસાની સામે રાખી તો હું વિચારો કરું. એમ તો મારું મન છે ને, શબ્દ નિરંતર સે મન લાગા, મલિન વાસના ત્યાગી. ઓઠત બેઠત કવુ ન છૂટે, ऐसी ताली लागी साधु समाधि ભલી. શબ્દ તમને હેડ્યો હોય તો તમને ખબર તો હોય ને. બરફ તમને હેડ્યો હોય કેવો લાગે, અને અગ્નિનો ટાંડો હેડ્યો હોય તો એમ તમને શબ્દ હેડ્યો હોય તો તમને ખબર પડે કે શબ્દ કેવો લાગે છે. ભૂકા કાઢ નાખે બાપુ. તો કેમ કહેવાય ને બેટા કે બાપુ શબ્દમાં અડવાનો વિષય છે. અડવાનો વિષય છે એ વાયુ તત્વ પાસે, શબ્દમાં નથી. શબ્દ જોયો કોઈ કે પણ બાપુ શબ્દમાં રૂપ વિષય નથી. શબ્દ જાયખો તો બાપુ પણ શબ્દમાં રસ વિષય નથી. બાપુ શબ્દને કોઈ હજી બાપા ઘણી વાર કે હજી ગંજે નથી આવી કોઈને, પણ એમાં ગંજ છે જ નહીં. ત્યારે તો શબ્દની પારની વસ્તુ છે. શબ્દ સર્વાંગી છે અને છતાં એમાં કાંઈ છે નહીં. એવી આ વાત છે. શબ્દને શબ્દ રહેવા દેવો એ પણ એક ગુરુનું ભજન છે. સોમ શબ્દ છે ચલના જોગી. જો એમાં કોઈ ઘાટ નથી. સોમમાં કોઈ ઘાટ નથી. મોમાય કરે ને તો અહીંયા કેશ બાપા આવતા ને તો રિક્ષામાં બેહે ને એની ઘરે રામદેવ કૃપા મકાનમાં રિક્ષામાં બેસે કે હે મોમાય, એટલે આપણને ખ્યાલ આવે કે મોમાય માને કચ્છમાં જે માતાજી છે એને માને છે. ફરી કોઈ એમ કે હે બેચરાજી કે હે અંબાજી, હે કાલી, નો ખ્યાલ આવે કે આ ઈ માતાજી માને. હે તુળજા ભવાની, હે વેરાઈમાં, હે ઓલીમાં, એમ ખબર પડે કે આને માને. હે ભોળેનાથ, હે રામનાથ. પણ આ સોમમાં હું કે એમાં ઘાટ છે ને કંઈ. સોમ બાપા કે એકલો બોયલા કરે ને તોય મેળ પડી જાય. બોલો મયુરભાઈ, બોલો બાપા.